જો આ ગાડી કાકાની છે, આ કાકાની, અને ઓલી પડી ગાડી મારી છે. મારી ગાડી મારી લાઈનમાં જ છે. કાકાએ આવીને આ ગાડી બાજુ ઠોકી દે. ગાડી જોઈ લેજો તમે. કાલ ઉઠીને એવું ના થાય કાકાએ મને ખોટું કર્યું, મેં ખોટું કર્યું એમ. આ ગાડી નંબર છે, આ કાકાની ગાડી ઠોકાણી મારી ગાડીને, બરાબર. હવે આમાં એમને એવું ના થવું જોઈએ કે મને આવડું નથી એમ. એવી પડી ગાડી મારી, બરાબર. મારી તો કમ્પ્લીટ મારી લાઈનમાં જ છે ગાડી. કાકા તમારે કેસ કરવાનો હે? કેસ કરો તો કરી નાખું, એને મને કોઈ ટેન્શન નથી, બરાબર. એને ના નથી સાઈડમાંથી કાઢવા ગયા ને, લ્યો મારો હા હા મારું ધ્યાન હતું, સાઈડમાંથી કાઢવા ગયા ને, જજમેન્ટ નથી રહ્યું એટલે અડી ગઈ છે. બાકી એવું કાંઈ નથી. જો મારી ગાડીને કંઈ નુકસાન નહીં થયું. હા, મારી ગાડીને કંઈ નુકસાન નથી થયું, બરાબર. હું તમને એવું કહું, મારી ગાડીને રૂપિયાનું નુકસાન નથી થયું. જે થયું તમારી ગાડીનું નુકસાન થયું, બરાબર. હા, હું તમને એ કહેવા માગું, તમને કાલ ઉઠીને એવું ના થવું જોઈએ કે મને કેસ, મારે કેસ કરવો તો મને કેસ ના કરવા દો, બરાબર. હું બધી રીતે તમને શું ચાલો, તમારો વિડીયો બનાવી લો, મારો બનાવી લો, ગાડીનો બનાવી લો, બરાબર. અને જો કાકા વાંક મારો હોય તો ગાડી અહીંયા અડે. ક્યાં અડે? અહીંયા અડે. ગાડી અહીંયા અડે, મારો વાંક હોય તો. આ તમે હે ને પાછળથી ખાલી એટલે ગાડી અહીંયા અડી ગઈ, સમજ્યા તમે? હવે તમારે જે કરવું એ કરી લો, બરાબર. જો તમારે કેસ કરવો હોય તો તમને છૂટે. મારી ગાડીને કંઈ રૂપિયાનું નુકસાન નહીં આવ્યું, બરાબર. ભાઈ સાચી વાત છે ને?